સોમનાથ જિલ્લો કે જ્યાં દરિયો તોફાની બન્યો, દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દીવ સહિત ગીર સોમનાથ જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી, તેમ છતાં કેટલાક માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા। આજે ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં વધુ એક ફિશિંગ બોટ ડૂબી ગઈ। વેરાવળના આદરી અને નવાપરા ગામની વચ્ચેના દરિયા કિનારે પથ્થર સાથે ટકરાતા બોટનો ભૂક્કો બોલી ગયો અને બોટે જળ સમાધિ લીધી। સદનસીબે બોટમાં સવાર માછીમારોને બચાવી લેવાયા। જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આ ત્રીજી બોટ ડૂબી છે। વરસાદી માહોલ વચ્ચે જામવાડા નજીક આવેલો જમજીર ધોધ રૌદ્ર જોવા મળ્યો। ગીર જંગલમાં વરસાદને લઈ જમજીરનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો। જમજીરના ધોધને નિહાળવો એક લહાવો છે। અહીં દૂર દૂરથી પર્યટકો આવે છે, જો કે આ ધોધ અનેક લોકોની જિંદગી પણ લઈ ચૂક્યો છે। સેલ્ફીના ચક્કરમાં પર્યટકોને ધોધની ભયાનકતાનો ખ્યાલ નથી આવતો અને જીવ જોખમમાં મૂકે છે। પોરબંદર શહેર, જ્યાં હજી પણ પૂરના પાણી ઓસર્યા નથી, દ્રશ્ય શહેરના કડિયા પ્લોટ અને મિલપરા વિસ્તારના છે। અહીં ભાદર નદીના પાણીએ કહેર મચાવ્યો। ભાદર નદીના પાણી 500 જેટલા મકાનોમાં ફરી વળ્યા। ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ। 3 દિવસથી પાણી ભરાયેલા છે અને સુરક્ષિત રાખવા માટે લોકોને ઘરબાર છોડીને અન્યત્ર સ્થળાંતરિત કરવામાં આવ્યા। આવી જ સ્થિતિ કુંભારવાડા વિસ્તારની પણ છે। અહીંયા ઘરમાં કેડસમાં પાણી ભરાયા। 3 દિવસથી લોકો ઘરની અગાશી ઉપર આશરો લઈ રહ્યા છે। ઘરમાં અનાજ સહિતનો સામાન ડૂબી ગયો। સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ્સ આપવામાં આવ્યા। રહીશો અનુસાર વર્ષ 1983 બાદ આટલું પાણી આ વર્ષે જોવા મળ્યું। ખાડી વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પૂરના પાણીમાં જળમગ્ન બની ગયું, તો મંદિરની છત સુધી પૂરના પાણી પહોંચી ગયા। કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડને જોડતો રસ્તો પણ બંધ છે, કેમ કે રસ્તા ઉપર કમર સુધી પાણી ભરાયેલા છે।